વિભક્ત કુટુંબોમાં કે સંયુક્ત કુટુંબોમાં સગા વહાલાઓમાં થોડો ઘણો ખટરાગ હોય એ સ્વાભાવિક છે, પણ બાળકની સામે એવી વાતો ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આસપાસની દરેક વ્યક્તિ તરફ વિશ્વાસ કરવાથી બાળક અસુરક્ષા અનુભવશે અને તકલીફના સમયે કોઈની મદદ નહીં લઈ શકે. ઘણી વખત મા બાપ પણ જાણે અજાણે એકબીજા માટે નકારાત્મક વાતો કરતા હોય છે, જેમ કે તારી મમ્મીને એમાં સમજ ન પડે, પપ્પાને ખબર પડશે તો મારશે, જોજે ફેલ થશે તો પપ્પાનો ગુસ્સો તો તું જાણે જ છે, પોકેટ મની આપું છું પણ મમ્મીને નહીં કહેવાનું, ખોટી કચકચ કરશે, તારા પપ્પા દરેક વાતમાં બહુ લપ કરે છે. મા બાપ એકબીજાના વિશે બાળકને જરા પણ નેગેટિવ બોલશે કે સન્માન નહીં આપે તો બાળક ક્યારેય મા બાપને સન્માન ન આપી શકે અને પછી આપણે ફરિયાદ કરીએ છીએ કે આજની પેઢી તદ્દન ઉદ્ધત અને અસંસ્કારી છે, પરંતુ કોઈનું પણ અપમાન કરવાના કુસંસ્કાર જાણે અજાણે ઘરમાંથી જ મળતા હોય છે. બાળક વિશે પણ ક્યારેય નકારાત્મક વચનો ન બોલવા. તું સાવ ડોબો છે, અક્કલ વગરનો છે, તારામાં બુદ્ધિનો છાંટો નથી, તારાથી કોઈ કામ સરખું થતું નથી જેવા વાક્યો મનમાં નકારાત્મક અને લઘુતા ગ્રંથિની ઊંડી છાપ અંકિત કરી જાણે છે, જે કાયમી હોય છે. બાળક મોટું થઈને પણ પોતાના પર વિશ્વાસ નહીં કરી શકે, એના બદલે વિધાયક વાતો કરવી, જેમ કે તને ન આવડે એવું ન બને, આજે તોફાન કરવાનું ક્યાંથી સૂઝ્યું, તું તો બધા સાથે સરસ વર્તન કરે છે. સંતાનમાં આત્મસન્માન અને આત્મવિશ્વાસ જન્માવવા માટે હંમેશા હકારાત્મક વલણ રાખવું જરૂરી છે. ભલે વડીલો ન અનુભવતા હોય, એ ગુસ્સો નકારાત્મક વાક્યોના રૂપમાં બાળકને ક્યારેય ન આપો. સારું બોલીશું તો સારું જ થશે, એનો પ્રભાવ બાળક પર હકારાત્મક પડશે. વિભક્ત કુટુંબોમાં કે સંયુક્ત કુટુંબોમાં સગા વહાલાઓમાં થોડો ઘણો ખટરાગ હોય એ સ્વાભાવિક છે, પણ બાળકની સામે એવી વાતો ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આસપાસની દરેક વ્યક્તિ તરફ વિશ્વાસ કરવાથી બાળક અસુરક્ષા અનુભવશે અને તકલીફના સમયે કોઈની મદદ નહીં લઈ શકે. ઘણી વખત મા બાપ પણ જાણે અજાણે એકબીજા માટે નકારાત્મક વાતો કરતા હોય છે,